પૂજ્ય મોરારી બાપુ પહેલી આ પ્રસંગ મેં સાંભળ્યો છે, હું તમને કહું છું. કંસને જે આમ 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 એમ કહેવાય છે કે આમ પાછળથી વાળ પકડી અને મેદાનમાં આમ ઘા કર્યો, આમ ફટકાર્યો અને સાદી ઉપર ચડીને મુષ્ટિકાનો પ્રહાર કરવા જાય, એક મુષ્ટિકામાં એને મારી નાખવાનો. પણ કૃષ્ણ છે ને, એને વિચાર કર્યો કે આ કંસને હું મળું છું પહેલી વાર, અને મૃત્યુદંડ પહેલા મારે એને સાંભળવો તો જોવે. કહેવાય છે કૃષ્ણ ઉતરી જાય, નીચે ઉતરી અને કંસને ઉભો કરે છે. ઉભો થા મામા, તારી આયુષ પૂરી થઈ જાય છે, પણ મારી આયુષમાંથી હું તને 4 ઘડી આપું છું. તારે ખુલાસા માટે કઈ કહેવું છે? સાહેબ, આજનો જજે કોઈને મૃત્યુદંડ પહેલા એમ કહે છે કે તારા બચાવ માટે તારે કઈ કહેવું છે, તો બોલો કૃષ્ણ છે. દુશ્મનને મોકો આપે, આનું નામ પરમાત્મા કહેવાય. ભલા ઉતરી ગયો સાથી ઉપરથી અને કંસને કહે છે કે બોલ મામા, ઉભો થા. અને સાહેબ કંસ ઉભો થાય છે. પહેલી વાર કંસની આંખની અંદરથી કરુણાના ધોરિયા છૂટે છે. કૃષ્ણની સામે હાથ જોડ્યા, માધવ મને માફ કરજે. કંસ બોલે છે, માધવ મને માફ કરજે. તારી આંખમાં કૃષ્ણ હું જોઉં છું અને તારી આંખમાં જે કરુણા જોઈ છે, અત્યાર સુધી મને ખાલી વહેમ હતો કે તું ભગવાન છો, પણ અત્યારે મને બોલવા માટે તું ઉભો કરીને મને ક્ષમા દેવાની વાતો કર છો, એની ઉપર લાગે છે કે હવે તું 100% પરમાત્મા છે. હવે કંસનું નિવેદન જોજો દોસ્ત, હલબલાવી નાખે મને તમને. હે કૃષ્ણ, તું એમ કે છો કે આ કંસ કાયર છે? કંસ તારાથી ડરે છે એમ કે છો? તું કંસ મૃત્યુથી ડરે એવું કે છો? કૃષ્ણ ભૂલી જાય છે. જ્યારે મારી બેન દેવકીને મૂકવા માટે જાતો હતો અને આકાશવાણી થઈને એટલું કીધું કે હે કંસ, આ દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. કૃષ્ણ મારા માટે અમર પટો હતો. હે કૃષ્ણ, જે જેલમાં રાખી શકે એ જુદા જુદા ન રાખી શકે. પણ જ્યારે આકાશવાણી સાંભળી ત્યારે મને એ જ ઈચ્છા થઈ કે 8મું સંતાન, મારી બેનનું 8મું સંતાન મારો કાળ હશે, થી કોણ હશે? કૃષ્ણ તારી રાહે હતો મારા બાપ. જેવી ખબર પડી, મેં બેન પૂતનાને મોકલી, ઘણા બધાને મોકલ્યા, અને પછી પુરાવો મળ્યો શેષનારાયણ. જ્યારે તેમ કહેવાય કાલીનાગને નાથ્યો, મને પુરાવો મળ્યો કે માધવ હોવો જોઈએ. પછી મેં તારા કાકા અક્રૂરને મોકલ્યા, જા હવેલી આવ્યા ને કે હવે નારાયણ. હે કૃષ્ણ, હું તારામાં ભગવાન ભાળું છું. અને આજ કંસ ગૌરવ લે છે. કંસનો ભાણિયો આવો જ હોય ને ભલામાં. ઘણી બધી વાત છે, બહુ લાંબી છે, પણ ટૂંકી વાત એ કરું. કૃષ્ણ પામી જાય છે. કૃષ્ણ એમ કહે છે કે મામા એટલી બધી તારામાં સમજણ, હવે મારે તને નથી મારો, મારે તને અમર બનાવવો છે. અને ત્યારે કંસનું નિવેદન એટલું જ હતું કે કૃષ્ણ ભૂલ ન કરતો. હજારો વર્ષ સુધી જે માણા હિમાલયની કંડરામાં તપ કરે તું ન મળ, એને બદલે તારા હાથે મારું મોત ને મારા છેલ્લા શ્વાસ વખતે તું મારી હામો ઊભો હોય, આ મોકો હું જાતો ન કરું. અને કૃષ્ણ જ્યાં સુધી તારી કથા ગવાશે ત્યાં સુધી માણસોને મને યાદ કરવો પડે. અને છેલ્લી વાત, હવે કૃષ્ણ ઘણી બધી વાતો કર્યા પછી કે તું મામા આવો હું કામ થયો, ત્યારે એને ખુલાસા બોલાવે, અક્રૂરને બોલાવે છે. અક્રૂર આખી વાત કરે છે કે આના મા સાથે ઉગ્રસેને ઘણો બધો ન્યાય કરેલો. કંસ ઘણું બધું રોવે છે કે કૃષ્ણ તારી વખતે તો વધાયુની થાળીઓ વાગી હતી, પણ મથુરામાં મારા વખતે બણકાર નહોતો થયો. આવો મારી ઉપર અન્યાય થયો, મારી મા ઉપર આવો અન્યાય થયો છે, એનો બદલો હું લઉં છું. ઘણા બધા ખુલાસા, અને કૃષ્ણ પામી જાય છે. પછી કૃષ્ણ એમ કહે છે કે મામા તારે મને કઈ કેવું અગત્યની વાત. આ ભગવાન એમ કે કંસને થઈ, કંસમાં કેટલી તાકાત છે. ભગવાન એમ કે તારે કઈ મામા મને કઈ બોધ આપવો છે કે તને કૃષ્ણ હું શું બોધ આપું? પણ હવે તે પૂછ્યું જ છે. એક વાત કહું. શું? કારણ કે આખું સ્ટેડિયમ ભર્યું હતું માણસોનું મલયુદ્ધ જોવા માટે. ત્યારે કંસે આમ નજર કરીને ફેરવીને કીધું કે આ બધા ફરતા બેઠા ને કે આનું ધ્યાન રાખજે. કે કેમ? કે તું જયારે આ મેદાનમાં આવ્યો ત્યારે આ સમાજ કોનો જય જયકાર કરતો હતો? કે કંસનો જય હો, કંસનો જય હો. કે મારો જય કરતા હતા ને કે હા, કોઈને ખબર નહોતી આ 11 વર્ષનું બાહુટિયાન મારશે. એટલે બધા નતું, ખોટું આખે થવું, કંસનો જય હો, કંસનો જય હો. હે કૃષ્ણ, તે મને પછાડ્યો, અત્યારે જય જયકાર કોનો થાય? કે કૃષ્ણનો જય હો. બસ આ લોકો નિવેદન ફેરવતા વાર નથી લાગતી. સાહેબ, નિવેદન એવું કરજો જેમાં સત્ય દેખાતું હોય. એટલે આ દેશની પરંપરા જ જુદી છે, આ દેશની ઘટના જ જુદી છે. અમેરિકામાં એવું કાંઈ લગ્ન લેવાના ને એવું કાંઈ નહીં.
એ તો બા બાપુજીને ઓલા લોકો આશીર્વાદ લેવા આવે ત્યારે જ ખબર પડે કે આ છોકરાનું ગોઠવાઈ ગયું છે. આપણે તો 15 વાનાના લગ્ન આવે ને એ પછી એના લગ્ન વધાવે ને વળી ગામના વળી ભાઈને વાનો ખાવા બોલાવે ને ભાઈની હારે વળી મારી એવા બે બીજા ટીંગાઈ જાય ને એ વળી જમવા હારે બેસી જાય ને ઓલા વળી રસપુરી બનાવ્યા હોય તો ઓલા બેઠા બેઠા વળી પડખે વાળો શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાય. આ તો એના લગ્ન આવે એટલે એના બાપની શરમે અહીંયા જમવા લાવવો પડે, બાકી એ આપણા ફળી એમ ગણતો હોય છે. પણ એ લગન છે એ વળી 2-3 દે તલવાલી નાટા મારતો હોય ને અમુક વરરાજાને તો 15 દે હળદરમાં રાખો, પીઠી સોળે ઘણા 3 દી હળદરમાં રાખો ત્યારે એ હળદરમાં ફેર પડે, બાકી એના ફેર ન પડે. અને વળી બેનું એટલી બધી બે આંખમાં ફૂલા હોય તો એ બાયું ગીત ગાય છે, વીરા મારો જગમગ જગમગ તેનો બાપો થાય. લગન છે યાર, લગન ની વાત આવે તો 80 વર્ષના બાપા રાજી થાય, કહું ને બહુ આમ મજા આવે. એટલે ભાઈ મને કે અમેરિકાના પતિ પત્નીના પ્રેમમાં ભારતના પતિ પત્નીમાં પ્રેમમાં ફેર શું? ત્યારે મેં એને કીધું કે અમેરિકામાં પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે સાહેબ, એરપોર્ટમાં ઉભા હોય તોય તે બાવડા પકડીને જ ઉભા હોય, છૂટા જ ન પડે. અને એવો પ્રેમ કરે ને 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. ઊંડા કવા મળી જેમ મશીન પાણી ખેંચી લે એમ પ્રેમને ક્યાંય લે, 2 વર્ષે છૂટા છેડા. અને આપણે તૂટક પ્રેમ, આપણે એક ભાવ ની હાથ ભાવ હાલે. શું કામ? આપણે બપોરે બાંધીને બેઠા હોય, બપોરે બાજ્યા હોય ને ઓલો વળી પછી વાડીએ વયો ગયો હોય ને આ વળી ઘીરે હોય ને પાછા વળી ગોરીઓ ગમે ને હાંજે આવે. અને તમે જોજો 2 માણાને અબોલા છા હોય ખોટું ઘડીક લગભગ નહીં હોય 100%. પુરુષ જ પેલા બોલવાની શરૂઆત કરશે. ઘર તો આમ જાય રવાડામાં, હું રાંજ્યું મારો ટાંટિયો રાંજ્યો. બપોરે તો ગાડું બોલતા હતા ને અત્યારે કે હું રાંજ્યો. ત્યારે તો અવડી મોટી જીભ હતી. કોઈ દી મારા બાપાએ તું કરો નથી કર્યો, મારા રોયા પછી બાની હાજરીમાં મને ગાળું દીધી. લે તાવળી ઓલો ઢીલો પડ્યો પણ તું ઉતાવળી બોલ. હું બાને કહેતો હતો ને તું વચમાં ખોટી કૂદી પડી. ઓળિયો ઘોળિયો મા માથે. તાવળી શું કે મને લાગ્યું છે કે દાવ તમે બાને જ કહેતો, પણ હું ઉતાવળીને ઓલી બોલવા મળી, જો ખીચડીને કઢી કર્યા ખાઈને મરો બીજું હતો. એમાં તમે જો આ લગ્નની વાત આવે એમાં આપણે કોઈના પ્રસંગમાં જાવ ને ભાઈ તો આપણે એટલું બધી બહુ નહીં ધ્યાન આપીએ, પણ બહેનો કોઈના પ્રસંગમાં ગયા હોય, અરે સત્યનારાયણની કથામાં ગયા હોય ને સાહેબ, તો અહીંયા બેઠી કીર્તન ગાય. આપણે કાંઈ નહીં કરી બીડી પીવા સિવાય. અમુથા ગોરને કે ઉતાળ કઠિયારાને તો અમને ખબર છે. પેલા આપણા વડીલો હતા અહીંયા હોય કથામાં હોકારા દેતા, હવે તો એ તો ગયું હાવ. પેલા હું ગોર બાપા વળી એ લાંબા ઢાળે કથા વાત એમ કરી ગાનવી નહીં. લીલાવતી કલાવતી ને કહેવાને લાગે છે, એ દીકરી તે પ્રસાદ નથી લેતો માટે તારા પિતા ને મારો જમાઈ દેખાતા નથી. તો આપણા ભાવલા કે અરે એટલે એમ નિહાકા નાખે, હજી તો કલાવતી લીલાવતી આવી, હજી તો હેરાની કેટલી વાર. અરે એને બદલે બહેનો છે કીર્તન ગાય. અરે છોડો, કોઈના પ્રસંગમાં ગયા હોય તો એ પ્રસંગ કેમ દીપાવે અને કેમ સારો થાય એ માટે મહેનત કરતા. અરે કોઈના દીકરાના લગ્ન હોય, જમણવાર ચાલુ હોય અને ખાલી થાળીયું ડીસું સાફ કરવા વાળા માણસો, હવે તો બધું આપણે ઓર્ડર આપી દઈએ, પણ ત્યારે થાળીયું ધોવા વાળા માણસો કે બૈરા ઓછા દાડિયા હોય અને થાળીયું ત્યારે એમ કેટલાની હાડી પહેરી નહીં જોવે, કસોટો વાળીને સાહેબ એના ઠામડા મળશે ધોવા, કાનો પ્રસંગ કેમ સારો જાય. અને એમાંય જે એને શોખ 2 વાતનો, એક કોક ગુજરી જાય ત્યારે રોવાનો. હવે તો હાવ ગયું સારું છું, હવે તો નથી, નહીતર તો એ પછી હું બોલે મારો રામ જાણે ધડા ધડી. એમાં શું છે, એમાં એ ખરેખર એ કૂટવું એ તે કોને ખબર ક્યાં ક્લાસ રાખ્યા હોય, એ એક પ્રેક્ટિસ છે. આપણથી ન થાય એવું. કોઈ ઘેરે નો જયારે એકલા અખતરો કરજો ત્રીજે ધડાકે ગોટો બળી દાવડો, અને આ તો કલાક હિંસ લેચો વાળ વાંકો ન થાય. એમાં પછી બોલે કોઈક નવી બિચારી દીકરી એને ખબર ન હોય કે અહીંયા હાથ ભેગા કરવાના કે એનું જે કાંઈ કંટ્રોલ થતો હોય, એ બિચારી ડાયરેક્ટ ધડાકા લેતી હોય. એ 15 મિનિટમાં થાકી જાય. હવે જો બહેન થઈ જાય તો આબરૂના કાકરા થાય. એટલે પોરો ખાવાટું શું કરે, ખોટી બેભાન થઈ જાય. બજ્જુ બાઈ અટકી જાય, હાટલે પવન મળે નાખવા. વૈષ્ણુ લાગી ગયું, પોરો ખાધો, વૈષ્ણુ શું લાગે? વહેમું લાગે તો ઓલો જાય એમ પછી વાતો કરે, કેવા હારા કા બેન. તા તો ઓલી બીજી બેન કે ગુણ હો બેન, નીતિ એના બાપની.
નીતિ તો નીતિ હતા. 7 વર્ષ સરપંચ રહ્યા, 3 સમસાન સાપરી ખાઈ ગયા, પણ કોઈ દિવસ ગામને નડ્યા નહીં. સમસાણ સાપરીના પતરા વાડીએ ઝીકી દીધા, નડ્યા નહીં. મારી નીતિ બહુ સારી. એમ તો એક આંખમાં ફૂલ હતું, પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કામ બેન. તાવળી બીજી બાઈ શું કે, નીતિને તો મને ખબર, આખી જિંદગી 3 પતિ રીમાં પણ પાનું ન સોર્યું હો કારે. સારી જ વાત કરે, સારી જ વાત. આપણે જોજો, આપણે એવું નહીં કરી. કોક આપણે જાવે તો માથે ફાળિયા નાખીએ. આપણે ફાળિયા શું કામ નાખીએ? આહુડા ન આવે, કોઈને દેખાય નહીં. હાવ નહીતર ખોટી ના હાવ. એ ફાળિયાની ઓ કરતા જતા હોય, એમાં અંદર અંદર કોણીઓ મારતા જોજે, ડેલી ન હોય જાય, ડેલી ન હોય જાય. અને ઘણા તો હોહરવા ભાઈ નીકળી જાય ગામને, ઓલે જ આપે ભેગા થાય, કે ડેલી કેમ ન હોય? હેરી ભૂલ્યા, હેરી નાખો પાછા ફાળિયા. અને ઘણીવાર ઘર કોઈ ન જાય. હમણાં પરબારો ડાયરો પોગે એટલે એમાં એક છોકરો નીકળ્યો, હાથમાં દૂધનો કળશો. એમાં છોકરાને કીધું, ગઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું? કે વૈયા વાહે. મોર દૂધનો કળશો લઈને છોકરો મોય ને ઓલા વાહે ફાળિયા ને હો કરતા કરતા થોડેક આજે એટલે છોકરાને યાદ આવ્યું, એના સાહેબ હાટું દૂધ લેવા ગયેલું. તેને શું થયું, સાહેબને દૂધ દેતો જાવ, પછી એનું ઘર દેખાડું. અને ઓલા તો વાહો વાહે આવે, એ છોકરાને ભૂલાઈ ગયું. જે ઓલો સાહેબની ડેલીમાં ગયો, તા તો ઓલા ડેલીની બહાર હોય ને સાહેબનું આખું ખાનદાન બહાર આવ્યું. આપણા કુટુંબમાં કોઈ મર્યું નથી ને આવ્યા કેમ? સાહેબે ઉભા કર્યા, એ હું આ ઓલા ફાળિયા લઈને કે શું છે? અમારા કુટુંબમાં કોઈ નથી મર્યું. સવા ક્યાં ના? એટલે ઓલો છોકરો તો ઓલો છોકરા, હું તો દૂધ દેવા નાખો ફાળિયા માંથી આવ્યા પાછા. કેવા ભૂંડા લાગ્યા છે કયો? જીભ આપણી તોતડી છે તો સમાજને ગમશે. તોતડું કોઈ બોલતું હોય એ ગમે, કારણ કે એ પરમાત્માની રચના છે, એમાં કઈ આપણા હાથની વાત નથી. અરે છોડો, આપણા ઘરે બાળકનો જન્મ થયો હોય ને એ થોડું બરોબર બોલતા શીખી જાય તો આખું ઘર તોતડું બોલે. આ જો તોતડામાં તાકાત કેટલી. નાનું છોકરું તોતડું બોલતું હોય તો હવે આપણે વળી તાલે હું તાવું તે તોતલે તાવી તે બોલે, હા માલે તોતલે તાવી તે. અરે છોડો, અમુક મોટા હોય, ઉંમર થઈ જાય તોય પછી તોતડા રહી જાય. તોતડું ગમે. જીભ તોતડી છે તો સમાજને ગમશે, પણ ધ્યાન રાખજો, આ જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું જરૂર.